મહેસાણા જિલ્લામાં વોર રૂમ કાર્યરત કરાયો. પોલીસ તંત્ર દ્વારા 20 ચેકપોસ્ટ ઊભી કરાઈ. તંત્ર સતર્ક. મહેસાણા જિલ્લામાં આગામી 15મી સુધી કોઈપણ સ્થળે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ. જિલ્લા કલેક્ટર શ્રી જે.કે. જેગોડા દ્વારા બહાર પડાયું જાહેરનામું. કોઈપણ સ્થળે અથવા લગ્ન પ્રસંગે ફટાકડા નહીં ફોડી શકાય. ફટાકડા ફોડનાર સામે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી થશે. સમગ્ર રાજ્યમાં મહેસાણા જિલ્લામાં પ્રથમ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. રાજ્ય સરકારની સૂચના અંતર્ગત પ્રસિદ્ધ કરાયું જાહેરનામું. યુદ્ધની સ્થિતિમાં જો લેન્ડલાઇન ફોન બંધ થાય તો મોબાઈલ ફોન પર વોર રૂમનો સંપર્ક કરવો. મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર શ્રી જે.કે. જેગોડા દ્વારા દર 2 કલાકે લેવાય છે વોર રૂમની વિગતો. મહેસાણા વોર રૂમ કાર્યરત કરાયો, જેનો લેન્ડલાઇન નંબર છે 02762 22 22 20 સહિત મોબાઈલ નંબર 89 800 31 037 મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર તમામ પ્રકારની પરિસ્થિતિમાં સજ્જ જોવા મળ્યું. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં 20 ચેકપોસ્ટ નવી બનાવી. જિલ્લામાં ફરતા વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાશે. જિલ્લામાં કોઈપણ સંદિગ્ધ વ્યક્તિ નજરમાં આવે તો પૂરા દસ્તાવેજ ચકાસ્યા બાદ જ જવા દેવામાં આવશે. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા દરેક પોલીસ મથકના વિસ્તારમાં ચેકપોસ્ટ ઊભી કરાઈ. ઓનલાઈન ટીવી ન્યૂઝ મીડિયા પરિવાર પણ દરેક નાગરિકોને અપીલ કરે છે કે સરકારના આદેશોમાં સહયોગી બને તે જરૂરી. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ. કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. દેશ એક યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આવા સિચ્યુએશનની અંદર વિસ્તારની અંદર મહેસાણા જિલ્લાની અંદર અગત્યના સ્થળો ઉપર કોઈ પણ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે અથવા તો કોઈ સંદિગ્ધ એવી વ્યક્તિ કોઈ અન્ય કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ દોરવાનો પ્રયત્ન ન કરે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખી અને જિલ્લામાં વિવિધ ચેકપોસ્ટ એલર્ટ કરવામાં આવી છે, ચેકપોસ્ટ એક્ટિવેટ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા અત્યારે ત્યાં સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહેલી છે.